ભીડભંજન હનુમાન મંદિરમાં અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ ભગવાનની કથા અને ભજન કીર્તનનો ભક્તિમય મહોત્સવ. અહેવાલ રાજુભાઈ ઠક્કર, પત્રકાર, પાટણ. પાટણ શહેરના જૂનાગંજ બજાર પાસે રેડક્રોસ ભવન નજીક આવેલ શ્રી ભીડભંજન હનુમાન મંદિર ખાતે અધિક માસના પાવન અવસરે મહિલા મંડળની બહેનોના ઉપક્રમે ભક્તિમય ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 મે 2026થી 15 જૂન 2026 સુધી દરરોજ બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન મંદિરના હોલમાં પુરુષોત્તમ ભગવાનની કથા, ભજન કીર્તન અને સત્સંગ યોજાઈ રહ્યા છે. આ કથાનું રસપાન જાણીતા વક્તા ડોક્ટર અમિતભાઈ ઓઝા પોતાની ઓજસ્વી વાણી દ્વારા કરાવી રહ્યા છે. તેઓ જીવનના વિવિધ પ્રસંગો, ધાર્મિક દ્રષ્ટાંતો અને શાસ્ત્રીય ઉદાહરણો દ્વારા ભક્તોને સમજાવી રહ્યા છે કે જીવનના કપરા સંજોગોમાં પણ ભક્તિ, શ્રદ્ધા અને સદાચારનો માર્ગ કેવી રીતે આત્મિક શાંતિ અને સફળતા તરફ દોરી જાય છે. ડોક્ટર ઓઝાની ગહન વિચારસરણી, ધર્મગ્રંથો, વેદો અને આધ્યાત્મિક વિષયો પરનું ઊંડું જ્ઞાન શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. તેમની સરળ અને હૃદયસ્પર્શી રજૂઆતના કારણે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો કથાનો લાભ લઈ રહ્યા છે. મહિલા મંડળની બહેનોએ સર્વે ભક્તજનોને આ પવિત્ર કથા, ભજન કીર્તન, આરતી અને પ્રસાદનો લાભ લેવા માટે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનું અનોખું વાતાવરણ સર્જાયું છે, જે ભક્તોના મનને પ્રભુ ભક્તિ દેવો હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ, હે બ્રહ્મા વિષ્ણુ મહેશ. હે નારાયણ ભગવાન, તમે પૂર્વ દિશામાંથી મારા બાળકની રક્ષા કરજો. એક સુંડલો લીધો, નાનો સકરો. સુંડલાની અંદર થોડા ઘણા કપડા હતા, તે કપડા નાખી દીધા. કપડાની અંદર પેલા નવજાત શિશુને સુવાડી દીધું અને એ સુંડલો લઈ લીધો માથા ઉપર. હજી તો હમણાં જ પ્રસૂતિ થઈ છે, શરીર અશક્ત છે. બાળકને બહાર કાઢીને દીકરા નીચે મૂક્યું. એવું જ્યાં છે ત્યાંથી દીકરામાં ત્રણ દેવો હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશ, હે બ્રહ્મા વિષ્ણુ મહેશ. હે નારાયણ ભગવાન, તમે પૂર્વ દિશામાંથી મારા બાળકની રક્ષા કરજો.